વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામ ખાતે બાબા રામદેવજી મહારાજના નૂતન મંદિરના નિર્માણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને વાસ્તુપૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મંજુસર ગામના મુખ્ય માર્ગો પર બાબા રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અબીલ ગુલાલની છોડો વચ્ચે જય બાબારીના નાદ સાથે જોડાયા હતા। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંદિરનું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ગામમાં ઉત્સવ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે ભજન સંધ્યા, જેમાં સ્થાનિક કલાકારોએ ભક્તિ પીરસી હતી। કાર્યક્રમના અંતે પધારેલા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। મંજુસર એ સાવલી તાલુકાનું મહત્વનું ઔદ્યોગિક હબ હોવાની સાથે સાથે ધાર્મિક રીતે પણ જાગૃત ગામ છે। અહીં રામદેવજી મહારાજના નવા મંદિરના નિર્માણથી સ્થાનિક રાજપૂત સમાજ અને અન્ય ભક્તોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે। આ પ્રસંગે આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સાંજે 5 કલાકે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતિ થયા બાદ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। एक गणेश पाछो पाटलानी बहार नीचे मूकी दो तो पण चालशे। आगळ पूजानी सामग्री पर ने पोताना शरीर पर पानी बधे छाटो। पवित्र